ગવરે તે ગાયે દૂધ દીધા થોડા. હવે દૂધ થોડું આપે કોઈ, પણ આપ્યું. એટલે ઠાકોરજીને કહ્યું આ તારી જો કે દાઉભાઈ નહીં દેતા. બોઘણું હતું ને લઈને સીધું મોઢે માંડું. હાથમાંથી દોણી લઈને દૂધ પીવા બેઠા રે, નંદના કુંવરે દૂધ દોઈ પી લીધા રે. આ બધી લીલાઓ પ્રાચીન ધોળમાં વૈષ્ણવો કોઈ ગતકડા નહોતા. અને ત્યારે અમને ગુસ્સો, સૌથી વધુ ગુસ્સો મને આવતો હતો. 4:30-5 વાગ્યામાં નાહીને પાછી પાણી ભરે, જલ ભરે એટલે આ ગાતી જ હોય. મારા કાકા અહીંયા ઉપર સૂતા હોય ને અમે નીચે બધા ભાંડડા. ઓલા બધા ઘસઘસાટ ને હું પહેલે જ થોડી કાબરી એટલે મારી ઊંઘ ઉડી જાય, પણ મને ઉઠવું ગમે નહીં. કોલેજમાં સૌથી મોડી હું પહોંચું અને સ્કૂલમાં સૌથી મોડી હું પહોંચું. એટલે 1-2 વાર તો ખદમત કરું, ધીમે બોલને, ધીમે ગાને. એને ક્યાં ખબર, એ એના તાનમાં જ હોય. સવારે એ એની મસ્તીમાં જ હોય. એને જાણે લીલાના દર્શન થતા હોય ને. હવે સમજણ પડી કે માં હતી ત્યારે ઓળખી નહીં, પણ છતાંય દઈને ઘણું ગઈ. તો વ્રજ લીલા હોય કે ગૃહમાં આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની લીલા હોય. આજે જ સવારે અમે અસારવા જતા હતા તો એક વૈષ્ણવે સરસ વાત કરી. લગભગ 20-25 વર્ષ પહેલાંની વાત છે. એ કે મારી દીકરી ફટાકડા ફોડતી હતી. હવે ફટાકડાનો ધુમાડો આંખમાં ગયો અને એ કંઈક ખાતી હતી ને છીક આવી એટલે આંખ સેજ આમ થઈ ગઈ, ત્રાસી. હવે ત્યાંના લોકલ ડૉક્ટરને બતાવ્યું. એણે કીધું અમદાવાદ લઈ જાઓ. તો મહિનો અમે અમદાવાદ રહ્યા. મારું પિયર ઈ કે અમદાવાદ. સવાર સાંજ કસરત કરાવવા લઈ જાય આંખને. એ ટીપા નાખે, એટલી વાર બેસીએ, પાછું એ બધો મલમ ને. મહિના પછી 1% ફેર ન પડ્યો. હવે મનમાં ગ્લાનિ થઈ કે દીકરીની જાત, અને દીકરી એટલી દેખાવડી ને હોશિયાર. હવે ત્રાસી આંખ એટલે મળે એવું જ. પછી કે અમારા ગુરુદેવ પધારતા હતા અમદાવાદ અને અમે રહેતા હતા જે ગામમાં, તો અમે એ કે બ્રાહ્મણ. એટલે અમને કીધું હતું કે તમે મળવા આવજો. અને ગુરુદેવ કંઈક ભૂલી ગયા હતા એટલે કે અમારા ઘરેથી લઈ જવાનું. એટલે અમે ને એ મારી દીકરીને એ કે મારા મિસ્ટર, અમે 3 જણા ગયા મળવા. એટલે ટ્રેન 25 મિનિટ ઊભી રહી, 20. એટલે અંદર બધું જે મંગાવ્યું હતું એ દીધું, મેવો ને સમાણીને. પછી કે કેમ તમે આમ ઉદાસ છો ભાઈ? 3 મહિના પહેલાં આવ્યા ત્યારે તો તમે બરાબર હતા. એટલે કે મારા મિસ્ટરની આંખમાં મારી દીકરી બહુ વાલી ને બાપને દીકરી બહુ વાલી હોય. ઈલાબેન કાળજાનો ટુકડો. એટલે આંખમાંથી એક આંસુનું બૂંદ. એટલે જે અમારા ગુરુદેવ કે મોટી ઉંમરના, શું થયું કયો? એ કે આવી રીતે દિવાળીમાં ધુમાડો ગયો ને પછી ખાતી હતી અને એટલી જોરથી છીકાવીને આંખ છે જ. એ કે ડૉક્ટરે કીધું હવે આમાં કાંઈ ન થાય. એ બેટી મારે સામું જો. એટલે ઓલી આમ સામું જોયું. તો 3 મહિનાથી જેની સામે જોવે ને એ આમ ત્રાસી જોવે. આમ જે કીધું નહીં, યું નહીં, દેખ મેરે સામને દેખ, બરાબર દેખ. બરાબર જોયું, આંખ સારી થઈ ગઈ. આને તો કાંઈ નથી, કેમ આવું કહો છો? ના જે એક્સરે ને MRI ને બધું કરાવ્યું, પણ ડૉક્ટરે કીધું કે આમાં કાંઈ ન થઈ શકે. હવે એ કે પણ આની આંખ તો સારી છે. બધાએ જોયું, પહેલાં હતી એવી જ થઈ ગઈ આંખ. ચરણ પકડી લીધા.
ऐसी बात नहीं है। ठाकुर जी को वो देखेंगे तो ऐसे थोड़ी यूं करके देखेंगे। जो करे ઠાકોર જી કરે, નામ જાપ કરો, પ્રભુની સન્મુખ રહ્યો, અને દીકરીને સારામાં સારું મળ્યું અને અત્યારે પરદેશ છે. મારો કહેવાનો આશય, આજે પણ આ બધું બને જ છે. આપણી શ્રદ્ધા દ્રઢ હોવી જોઈએ. જે નથી આપણે હલી જઈએ છીએ. આ નાનો દાખલો દઉં, 3 મહિનાથી આ દુખાવો એટલો સખત થાય છે કે ઘણીવાર મને એમ થાય કે હવે શું કરીએ, ક્યાં બતાવવા જઈએ. પછી મને એમ કહે છે, ઈલાબેન, વલ્લભે આટલું વાણીનું દાન આપ્યું છે, દ્રઢતાની વાત કરો છો, તો પ્રભુ જે કરશે બરાબર કરશે. ઠાકોરજી કહે છે તમે એટલા બધા નોકરી કરતાં ખોટું બોલ્યા હશો, પ્રપંચ કર્યા હશે, તો પછી થોડું તમે સહન કરો તો બધું અહીંયા પતી જાય ને. ત્યારે એમ થાય વાત તો સાચી છે. તો ક્યારેય પ્રભુની લીલામાં સંશય કરવો નહીં. આ એટલી બધી વાતો હોય છે કે આમ એમ થાય કે અહીંયા તો આ હવે પરમ દિવસથી તો હા બેટા વલ્લભાધીશ વ્રજ ભયો મહર કે પૂત, સુદાસીને જે લીલાન દર્શન થયા નંદ ભવનમાં, નંદ ઘેર આનંદ ભયો, એનું વર્ણન જે કીર્તનમાં કરે છે એનું વિવરણ આપણે કરીએ છીએ. હવે આગળ, વર બાંધી માગધ સૂત આંગન ભુવન ભરે, તે બોલે લે લે નામ હિત કો ના વિસરે, જીન જો જાચો સો દિનું રસનંદ રાય ડરે, અતિદાન માન પરિદાન પૂરણ કામ કરે, વ્રજ ભયો હર કે પૂત જબય બાત સુની. હવે કે વર બંદી માગધ સૂત આંગન ભુવન ભરે, બધી જાતના લોકો આવે છે, કોઈ બાકી જ નહીં. માગધ એટલે માગે ને ઢાઢી, ચારણ, ગોપીઓ, ગોપ, વ્રજવાસી, બધાય નંદબાવન વધાઈ દેવા આવે. આપણે લૌકિકમાં પણ જબલું લઈને કોઈ આવ્યા ને એટલે પતાસા દઈએ. હવેની નથી ખબર, આપણે સૌરાષ્ટ્રમાં તો એ રિવાજ જ હોય. ઘરે દીકરો આવ્યો, એક દીકરી આવ્યો, જબલું લઈને આવે એટલે ખાલી હાથે ન મોકલીએ. એમ નંદ બાવા તો કેવા હતા, નંદદાસનું કીર્તન છે, નંદ દાન દેત ફૂલે નંદદાસ બોલી કે, નંદરાયજી દાન દેતા ફૂલે છે આમ કે મને આવો પ્રભુએ સમય આપ્યો, મોકો આપ્યો કે આટલી જયફ ઉંમરે મારા ઘરે લાલો આવ્યો. હવે બધું લૂંટાવવું છે. તમે ગમે ત્યાં હોલમાં હોય કે કથામાં હોય, સત્સંગમાં હોય કે પાઠમાં હોય, નંદ ઘેર આનંદ ભયો હોય ને તો બધા ઉડાડતા લૂંટાવતા જ હોય, કોઈને હાથમાં ન આપે. તમારાથી જેટલું મેળવાય એટલું મેળવી લે. તો અહીંયા બધાય શું કહે છે, આંગન ભુવન ભરે, ભરચક કોઈ આમ લાઈન એટલે ગીરદી જ એટલી. તમે ગમે ત્યાં નંદોત્સવમાં જુઓ, ગીરદી જ હોય. તે બોલે લે લે લાવ હિત કો ના વિસરે. કોનું હિત? ઠાકોરજીને આશીર્વાદ આપે. ચિરંજીઓ ગોપાલ
પ્રભુના તત્સુખનો જ વિચાર. હિત કૌ ના વિસરે. એક જ વાત, સુબલ બસો. તમારો લાલો ચાંદ સૂરજ હોય ત્યાં સુધી ભૂતલ પર રહે. એને કોઈ દિવસ ઊની આંચ ના આવે, એને કોઈની નજર ન લાગે. બધા હિતની જ વાતો કરે. જીન જો જાચ્યો સો દિનો રસ નંદરાય ઢરે. બધા મનમાં હતું ને એનાથી અનેક ગણું નંદરાયજી આપ્યું. નંદરાયજી વિચાર કરે છે અહીંથી દાન લઈને જાય ને પછી એને ક્યાંય માગવું જ ન પડે. કારણ પ્રભુએ મને એવું આપ્યું છે કે હું બધું લૂંટાવી દઉં તો ઓછું પડે. આજે આપણે પરીક્ષા દઈને આવ્યા હોય ને મનમાં હોય એક્યાસીમાં તો આવશે જ 81, પણ 99 આવે તો આપણને જે આનંદ થાય ને, એમ બધા આવે ત્યારે એમ થાય કે અમને તો આવું જ આપશે, અને એનાથી એને ઘણું મળે ત્યારે જે આનંદ થાય, રસ ઢરે. અતિ દાન માન પરિદાન પૂર્ણ કામ કરે. દાન તો આપે, માને આપે. જુઓ અત્યારે કળિયુગમાં લોકો 5 રૂપિયાનું દાન કરે ને 50,000ની બહાર પોતાનો પ્રચાર કરે કે મેં આ કર્યું. નંદ બાવા તો એટલું બધું આપે છે પણ એનાથી વધુ માન આપે છે. રાજા હરિશ્ચંદ્ર હતા ને, એ દાન આપે ને તો આમ ઊંચું જોઈને જ આપે કે નીચું જોઈને, મને બહુ યાદ નથી. તો બધાએ પૂછ્યું કેમ? તો કે હું એ વ્યક્તિ સામું જોઉં અને નજર મેળે તેને નીચા જેવું જાય ને, નીચું તો મારે જોવાનું છે. કે આજે પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો, તો દાન તો તમે જમણા હાથે આપો ને તોય ડાબાને ખબર ન પડવી જોઈએ. અત્યારે તો પેમ્પલેટ છપાવે ને વોટ્સએપમાં આવે ને, આ મુખ્ય મનોરથીને એને માન પાન ના. મારા વાલા, તમે બહાર બધું વ્યક્ત કરી દીધું એટલે તમને એનું પુણ્ય મળી ગયું. એ જ વસ્તુ તમે ચોરી કરી હોય, તમે કોઈ યાર પ્રપંચ કર્યો હોય, તમે ખોટું કર્યું હોય, એ બહાર વ્યક્ત કરો છો. જે જ કહેતા હતા કે તમે પાપ કરો, અપરાધ કરો, ખોટું કરો, પ્રપંચ કરો, એ બહાર વ્યક્ત કરો ને તો એ તમારો અપરાધ ઘટી જાય. એવી જ રીતે પુણ્ય જાહેર કરો તો પુણ્ય ઘટી જાય. પણ આપણે પાપ જાહેર નથી કરતા, પુણ્ય જાહેર કરીએ છીએ. બોલો વલ્લભાધીશ હરિરાય વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી. વ્યાવૃતાપી ચ પ્રોક્તો માનસ ત્યાગ ઉત્તમ અત્યાગ પક્ષે ગ્રાહસ્યમનુકૂલમ હિ સાધને ગૃહે સ્થિત્વા સેવનાર્થ સ્વધર્મણેવ સર્વથા કૃષ્ણમ ભજોધર્મ કરણાદીન યોનિતા. ગુજરાતી. ગૃહસ્થાશ્રમમાં સ્થિતિ હોય એટલે કે ગૃહસ્થ તરીકેની પ્રવૃત્તિ ચાલુ હોય તો પણ મનથી સર્વનો ત્યાગ કરવો એ ઉત્તમ છે. ઘણા એને ઓલા વ્રજમાં જાય ને એટલે નિયમ લેવડાવે કે એક વસ્તુ છોડો, જે ન ભાવતો હોય છોડે. ઘણા સોપારી છોડી દે, ઘણે કારેલા છોડી દે, કોઈ ખાતા જ ન હોય. તો આ ત્યાગ નથી. મનથી જ તમે નક્કી કરી લ્યો કે 4.5 મહિના ઠાકોરજીને રીંગણ ધરાવવા નથી, કારણ મને રીંગણ બટેકાનું ભરેલું શાક બહુ ભાવે છે. આ તો દાખલો આપું છું.
તો 4.5 મહિના મારા પ્રભુ રીંગણ નહીં ધરાવો. હવે ઠાકોરજી નથી આરોગતા એટલે હું નહીં જ લઉં. અને છતાંય લેવાનું મન થાય તો સમજી જવાનું કે હજી આપણે વાર છે. હવે કે છે વ્યાવૃત્તિ છતાં પણ એમાં આસક્તિ ન રાખતા પ્રભુમાં મન જોડી દેવું એ મનથી કરેલો ત્યાગ કહેવાય અને એ કરવો ઉત્તમ છે. કેવું સરસ કીધું. વ્યાવૃત્તિ છતાં પણ